કપરાડાની વાત કરવામાં આવે તો કપરાડાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે કપરાડાથી મોટા સમાચાર, જેમાં ભાજપનો ફરી એક વખત ભગવો લહેરાવ્યો છે। કપરાડામાં મોટા સમાચાર, જિલ્લામાં પંચાયતની તમામ 4 બેઠકો ભાજપના ફાળે આવી છે। તો મોટા સમાચાર, જીત બાદ કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી પણ કરી છે। ખુશીનો માહોલ છે। મતદાતાઓએ ફરી એક વખત ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિકાસના કામોને વધુ વેગ આપવાની ભાજપની ખાતરી પણ આપવામાં આવી હતી। તો મોટા સમાચાર કપરાડાથી સામે આવી રહ્યા છે, જ્યાં ભાજપે વોર્ડ નંબર 4માં જીત મેળવી છે। તમામ 4 બેઠકો પર ભાજપને ફરી એક વખત ભગવો લહેરાવ્યો છે। તો આપને જણાવી દઈએ કે જિલ્લા પંચાયતની તમામ 4 બેઠકોનો ભાજપના ફાળે આવી છે। 4 બેઠકો જીત બાદ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી છે। એક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓમાં। જિલ્લા પંચાયત સીટ પર મારી ઘરવાળી દક્ષાબેન ચેતુભાઈ ગાયકવાડને દરેક યુવાનોએ વિશ્વાસ મૂકીને દરેક એક કાર્યકર્તાએ વોટ આપીને જગમોહમતી જીતાડી વિશ્વાસ આપે છે। એ જીત મારી નથી, દરેક કે દરેક ગામમાં હું ક્રિકેટ મેદાન બનાવવા માટે આશ્વાસન આપેલું છે ને 5 જેટલા મેદાનો મંજૂર કરેલા છે। એ મેદાનમાંથી મારી જીત થઈ રહી છે ને જે રસ્તા, પાણી, લાઇટની જે સગવડ જે અગવડતા હતી તે અમે પૂરી પાડી છે। એના લીધે આ ત્રીજી ટર્મ સતત અમને વિજય આપ્યો છે। યુવાનોને તથા તમામ વડીલો તથા ગામના તમામ સરપંચો તથા તમામ માજી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યોનો તથા યુવાનો ખાસ અભિનંદન પાઠવું છું। જ્યાં તાલુકા પંચાયત સીટ હતી ને 4 સીટ પર ભવ્ય વિજય થયો છે। એક બીજા ગામમાંથી કપરાડા ખાતે ઉમેદવાર કરી એ બી જીતી ગયો છે। કામ બાકી છે તે રોડ, રસ્તા અને પાણી અને જે પણ બાકી છે તે સાથે મળીને અમે કામ કરીશું। જે વિજેતા ઉમેદવારો એવો વિકાસના મુદ્દાનો મતદાન કરીને તેઓ જીત્યા છે અને તેઓ જે મતદારો છે એ લોકોને ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જગદીશ ભોગે, ઇન્ડિયા ન્યૂઝ।